હલો સ્ટુડન્ટ, હવે આપણે ચેપ્ટર નંબર 7 આગળ કરીએ. એનો આપણે પાર્ટ 7 ભણીએ છીએ. આ ચેપ્ટર બહુ બેઝિકમાં છે. ધેટ મીન્સ પ્રોગ્રામિંગ જે કહીએ આપણે એનું સ્ટાર્ટિંગ એટલે બેઝિક આ હતું કે જેના મદદથી તમે આગળના ચેપ્ટર ઇઝીલી સમજી શકો. એના માટે આની અંદર આપણે આટલો સમય લીધેલો છે કે નાનામાં નાની બાબત આપ સરળતાથી સમજી શકો. અને ચેપ્ટર નંબર 8 એના રિલેટેડ જ છે એટલા માટે. તો ચલો આગળ જઈએ. હવે સિમ્પલ ઇફ પ્રોગ્રામિંગ હોય એટલે મેં તમને કીધું કે સ્ટ્રક્ચર, માળખા અને લૂપ્સ એ તો હોય ને હોય જ. આના વગર પ્રોગ્રામિંગ તમે કોઈ જ પ્રકારનું કરી શકતા નથી. તો આમાં સ્ટાર્ટિંગ સિમ્પલ ઇફથી થાય છે. અને અહીંયા ઇફની સાથે તમને અલ્ગોરિધમ પણ દર્શાવવામાં આવેલો છે. હવે અલ્ગોરિધમ આખું નથી શીખવાડતી, પણ જસ્ટ તમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન આની આપી દઉં. તો આ ડ્રોની અંદર જે તમને ડાયમંડ દેખાય છે, એકચ્યુઅલી આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં થોડું શક્કરપારા જેવું દેખાય છે, રાઈટ? એને ડાયમંડ કહેવાય. તો આ ચિહ્નની અંદર ખાસ કરીને શરત મૂકવામાં આવે છે. હવે શરત હોય એટલે બે આઉટપુટ આવે, ઇનપુટ હોય, આઉટપુટ બે હોય. શું હોય? કાં તો શરત સાચી હોય, કાં તો શરત ખોટી હોય. તો આઉટપુટ હંમેશા લંબચોરસની અંદર દર્શાવવામાં આવે છે. અને એરોનો ઉપયોગ શું થાય કે પ્રવાહ કઈ બાદ જશે તે દર્શાવવા માટે થાય છે. આટલી વસ્તુ સમજી લેશો તો પાછળના અલ્ગોરિધમોમાં સરળતા રહેશે. એકવાર ફરીથી શીખવાડું. આખું અલ્ગોરિધમ શીખવાની જરૂર નથી, બસ કયા ચિહ્નનો શું ઉપયોગ થયો છે એ જ આપણે શીખવાનું છે, સમજવાનું છે. તો તમારે કોઈ જગ્યાએ પરીક્ષામાં નથી પૂછાતું કે આ ચિહ્નને શું કહેવાય, પણ હા એવું ચોક્કસ પૂછાય છે કે આવું સ્ટ્રક્ચર આપેલું હોય અને તમને પૂછવામાં આવે છે કે આ સ્ટ્રક્ચર શેનું છે. તો ફરીથી એકવાર કરીએ. જે તમને ડાયમંડ દેખાય છે એને આપણે શું કહીએ છીએ? ઉપયોગ શું થાય કે શરત દર્શાવવા માટે. અને જે લંબચોરસ હોય છે એ ઇનપુટ અને આઉટપુટ માટે દર્શાવવામાં આવતા હોય છે. અને એરોનો ઉપયોગ શું થાય? તો પ્રવાહ દર્શાવવા માટે. હવે સિમ્પલ ઇફ વિશે જાણીએ છીએ આપણે. સિમ્પલ ઇફની વાત કરી છે. તો સિમ્પલ ઇફમાં બે વસ્તુ હોય. કાં તો કોઈ શરત મૂકો તમે, એમાં જુઓ ને તો આપણે કહીએ તો એમાં શું હોય કે સિમ્પલ કાં તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય. અને એ બે ચેક કરીને સીધું બહાર નીકળી જાય. હવે આની અંદર જુઓ, એને બ્રાન્ચિંગ્સ બી આપણે કહીએ છીએ, એને ડિસિઝન બી કહેવાય, અને સિલેક્ટિવ બી કહેવાય. હવે કોડિંગ પ્રમાણે જોવા એને આપેલું છે. તો શું કીધું છે? ઇફ. એમાં શું લખ્યું છે? બુલિયન એક્સપ્રેશન. હવે પહેલું જે છગડા કૌંસમાં સ્ટેટમેન્ટ લખાય, એલ્સ હંમેશા ખોટો પાક જાય. શું લખ્યું છે? સ્ટેટમેન્ટ 2. ઇફનું પહેલું હંમેશા ટ્રુ હોય અને સેકન્ડ પાર્ટ અથવા હંમેશા શું હોય? એલ્સ પાર્ટ હંમેશા કેવો હોય? ખોટો હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક શરત આવી મૂકી શકીએ. શું? તો જો માર્ક્સ 35થી ઉપર હોય તો છોકરો શું હોય? પાસ, અધરવાઇઝ ફેલ. પણ આને એલ્સ જુઓ, કોડિંગની અંદર એલ્સ આપ્યું છે, પણ સ્ટ્રક્ચર એને શેનું આપ્યું છે? ઇફનું આપ્યું છે. તો સિમ્પલ ઇફમાં કેવું કે ચેક કરશે કે છોકરાને કેટલા માર્ક્સ છે. ધારો કે મેં એન્ટર કર્યા 34 તો છોકરો ફેલ. હું કરું 33 તો છોકરો ફેલ. એવી રીતે તમે 35 ઉપર કીધા છે તો હું 36 લખું તો પાસ, પછી આગળ જશે નહીં. તો આવા જે સ્ટ્રક્ચર હોય એને આપણે શું કહીએ છીએ? ઇફ વિધાન કહીએ છીએ. અને ઇફ વિધાન કેવી પદાવલી ધરાવશે? બુલિયન. શા માટે? તો બુલિયન એટલે બે જ કારણ આપશે, કાં તો ટ્રુ કાં તો ફોલ્સ, પણ બંને એક સાથે આપતું નથી. એટલે સિમ્પલ ઇફને આપણે શું કહીએ છીએ? બુલિયન પદાવલી. આ વસ્તુમાં યાદ શું રાખવાનું મેં કીધું છે? યાદ એટલે તમારી સમજ માટે. શું? તો જે ડાયમંડ હોય એનો ઉપયોગ શું થાય? શરત મૂકવા માટે. અને જે લંબચોરસ છે એ ઇનપુટ અને આઉટપુટ માટે વપરાય છે. ઓકે, તો શરત શું મૂકીશું? તો અંદર જોવા લખ્યું છે બુલિયન એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે શું કહેવાય? શરત. અને સ્ટેટમેન્ટ 1 અને 2 એટલે ઇનપુટ અને આઉટપુટ એ શેમાં મુકાય? લંબચોરસની અંદર. ઓકે, બરાબર. જો આ સમજાયું હોય તો આના પછીના જે સ્ટ્રક્ચર હશે એ સમજાઈ જશે. હવે આને શું કીધું છે? ઇફ નેસ્ટેડ ઇફ કહીએ. પાસ અને ફેલ જેવી નાનકડી શરત હોય એની અંદર સિમ્પલ ઇફ અને એલ્સ ચાલે.
પણ જ્યારે તમારા છોકરાઓના ગ્રેડ દર્શાવવાના હોય તો એની અંદર શું થાય, શરતોની સંખ્યા વધી જાય. તો જ્યારે એક કરતાં વધુ શરતો મૂકવી હોય ત્યારે આપણે નેસ્ટેડ ઇફનું કહીએ છીએ. નેસ્ટેડ એટલે લેડર ઇફ પણ કહેવાય. લેડર એટલે શું કે પગલાં વાઇઝ એક પછી એક સ્ટેપમાં તમે શરતોનો ઉપયોગ કરી શકતા હો છો, બરાબર. તો હવે નેસ્ટેડ ઇફમાં શું હશે, એક શરત નહીં હોય, શરતો વધારે હશે. અને મેં તમને કીધું ઇફ હોય ને ત્યાં શરત હોય ને હોય જ. તો અહીંયા એક સામાન્ય નાનકડો એવો પ્રોગ્રામ આપ્યો છે. ચલો આપણે એને સમજીએ. સૌથી પહેલાં ઇફ આવ્યું, શું કહે છે, લખી છે શરત. શું લખી છે કે માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોય. જો તમારા માર્ક્સ 70થી ઉપર હોય તો તમને ગ્રેડ કયો મળશે, એ. અથવા એલ્સ, અથવા ભાગ આવ્યો ઇફ એટલે ફરી પાછી શરત. જો તમારા માર્ક્સ 60થી ઉપર હોય તો તમને મળશે ગ્રેડ બી. તમારે જેટલી શરતો મૂકવી હોય તમે મૂકી શકો છો. પછી એલ્સ ઇફ આવ્યું, ફરીથી શરત. જો માર્ક્સ 50થી ઉપર હોય તો ગ્રેડ સી. અને આ બધી શરતો ખોટી પડે તો છોકરો એલ્સ પાર્ટ એટલે શું હશે, ફેલ હશે. તો આને શું કહેવાય, નેસ્ટેડ ઇફ. ઓકે. હવે ધારો કે તમે માર્ક્સ નાખ્યા 90 તો ગ્રેડ એ લઈ લેશે. જો તમે નાખ્યા માર્ક્સ 55 તો ગ્રેડ બી લઈ લેશે. જો તમે એનાથી 50થી ઉપર કંઈક નાખ્યા, 60થી ઉપર 65 નાખશો તો ગ્રેડ બી લેશે. જો તમે 55 કે 50 નાખશો તો ગ્રેડ સી લેશે. પણ હું 35 કે 40 નાખું તો બધી શરતો ઉપરની ખોટી પડશે એટલે મને શું કરી દેશે, ફેલ. તો જ્યારે એક કરતાં વધારે ઇફની સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ, નેસ્ટેડ ઇફ કહીએ છીએ. અથવા એને લેડર ઇફ પણ કહેવામાં આવે છે. યાદ રહેશે. ચલો આગળ. હવે સ્વિચ સ્ટેટમેન્ટની વાત કરીએ. તો આપણે જ્યારે ગેમ રમતા હોઈએ છીએ તો જ્યારે મેં તમને ગેમનું ઉદાહરણ આપ્યું હતું, હવે એના સિવાય આપણે કંઈક એવો સિમ્પલ એક પ્રોગ્રામ બી લઈ શકીએ કે જેમાં શરતોની સંખ્યા ઘણી બધી છે. જેમ કે ગ્રેડની અંદર આપણે ત્રણ શરતો મૂકી હતી, પણ 3 કરતાં વધારે હોય તો જેમ કે હું 1 લખું એટલે જાન્યુઆરી આવે, અને 12 લખું તો ડિસેમ્બર આવે, અને હું 0 અથવા 13 લખું તો લખેલું આવે કે ભાઈ તમે ઇનકરેક્ટ ચોઇસ, તમે ખોટું લખ્યું છે. આવો કોઈ મહિનો હોય જ નહીં. તો આવા જ્યારે આટલા બધા સ્ટેટમેન્ટ વધારે હોય ત્યારે આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે ચલ કે પદાવલીની કિંમતની પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યના વિકલ્પ હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પરિણામ એના કેવા પ્રકારનું હોય એ બધું એના વિશે ભણીએ. સૌથી પહેલાં સ્વિચ એટલે આપણે ખ્યાલ હશે કે સ્ટાર્ટિંગ એનું એક્સપ્રેશન એટલે શરત મૂકો, કેસ એટલે કિસ્સો 1 એની શરત આવશે, કિસ્સો એટલે શરત આવે તમારી, એનું સ્ટેટમેન્ટ. હવે આને શું લખ્યું છે, બ્રેક. હવે આપણે બધા જાણીએ છીએ બ્રેકનું મિનિંગ શું થાય કે સ્ટેટમેન્ટ ત્યાંથી શું થઈ જાય, બ્રેક. જેમ કે એની શરત ત્યાંથી જો સેટિસ્ફાઈડ થઈ જાય તો એના આગળ બીજી શરતો ચેક કરવાની જરૂર નથી, ત્યાંથી શું કરી દે, બ્રેક. એવી રીતે જુઓ, બધા કેસ આપે તમે n સંખ્યામાં કેસ તમે લખી શકો છો. જ્યારે બધી સંખ્યાઓ ખોટી પડે તો ડિફોલ્ટ પાર્ટ એટલે કેવો કે પહેલેથી નક્કી હોય કે અણધાર્યું નક્કી થાય, પહેલેથી આપણે નક્કી હોય. જો કોઈ બી પ્રોગ્રામર હોય એ હંમેશા એના ડિફોલ્ટ પાર્ટને સાથે લઈને જ ચાલે. શા માટે, એરર જનરેટ, ન ગમતી એરર જનરેટો થાય નહીં. એટલે ડિફોલ્ટ પાર્ટ. જ્યારે ઉપરની બધી શરતો ખોટી પડે કે મેં પ્રોગ્રામ શું બનાવ્યો હતો કે 1 લખું તો જાન્યુઆરી, 12 લખું તો ડિસેમ્બર, પણ હું 0 લખું તો આ મેં ભૂલ કરી જાણી જોઈને, હું 13 લખું તો ભૂલ કરી, તો એ દરમિયાન પ્રોગ્રામ અણધાર્યો અંત નહીં લાવે. મેં ડિફોલ્ટ પાર્ટ આપ્યો છે તો ડિફોલ્ટ પાર્ટ શું કહેશે, પ્લીઝ વેલિડ ચોઇસ. તો ડિફોલ્ટ પાર્ટ એટલે કેવો પાર્ટ, જે તમે પહેલેથી નક્કી કરેલો હોય તે. હવે સમજો કેસ 1 મેં લખ્યું કે જો હું 1 દબાવું તો સ્ટેટમેન્ટ શું લખ્યું, જાન્યુઆરી, પછી બ્રેક. એવી રીતે મેં 12 શરતો લખી નાખી. હવે હું પ્રોગ્રામ રન કરું છું, હું લખું છું 3 તો પહેલી શરત ખોટી, બીજી શરત ખોટી, ત્રીજી સાચી. મેં સાચી પડી એટલે પછી એને મને એવું કહેવાની જરૂર ખરી કે 4 એટલે એપ્રિલ આવે, 5 એટલે મે આવે? ના, એ મને જેવું 3 લખીને માર્ચ લખીશ મને જવાબ મળી ગયો છે, ત્યાંથી એ શું થશે, સ્ટોપ. ઓકે. ગેમમાં પણ આ રીતનું જ હોય છે કે જેવું તમે તમારા ટાર્ગેટ પ્રમાણેના સ્કોર કરી દો પછી ભલે મૂવ બાકી હોય ત્યાંથી પછી એ લેવલ શું થઈ જાય, સ્ટોપ. એમ ના કે તમારે આખું રમવું જ પડે.
લાઈક દેટ. ઓકે, સમજાયું? તો સ્વિચ સ્ટેટમેન્ટમાં યાદ શું રાખવાનું હતું, ક્યારે વપરાય, ઘણી બધી જ્યારે શરતો હોય ત્યારે વપરાય. બીજી વસ્તુ, એનો ડિફોલ્ટ પાર્ટ એટલે કેવો ભાગ, પૂર્વ નિર્ધારિત ભાગ. બ્રેકનો ઉપયોગ શું થાય, સ્ટેટમેન્ટને બ્રેક કરવા માટે, અંત લાવવા માટે થાય. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવા જોઈએ, જે બોર્ડમાં વારંવાર પ્રશ્ન પૂછાયો છે કે સ્વિચ સ્ટેટમેન્ટમાં ખાસ કરીને કેવા પ્રકારની પદાવલીઓ હોય, તો બાઇટ, કેરેક્ટર, શોર્ટ અને ઇન્ટીઝર હોવા જોઈએ. ઇનમ ડેટા પ્રકાર પણ હોઈ શકે તો ચાલે. કેમ, તો એ વધારે પડતી શરતો તમે વધારે મોટી ડેટા ટાઈપ લો તો એટલી જલ્દી એ કામ કરી શકતું નથી. યાદ રહેશે, બોર્ડમાં આ પ્રશ્ન વારંવાર પૂછાયો છે કે સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર શું હોય, તો બાઇટ હોય, કેરેક્ટર હોય, શોર્ટ હોય અથવા ઇન્ટીઝર હોવો જોઈએ. આના સિવાયનો કોઈ ડેટા પ્રકાર જેમ કે સ્ટ્રિંગ એ લોકો લેતો નથી. યાદ રહેશે, સ્વિચ સ્ટેટમેન્ટમાં શું કીધું મેં કે કેસ સ્ટાર્ટિંગ સ્વિચ, પછી એક્સપ્રેશન હોય, પછી તમારે જેટલા અપવાદો હોય મતલબ કેસ હોય એ મૂકવાના, અને પૂર્વ નિર્ધારિત પાર્ક શું હશે એનો ડિફોલ્ટ. ડેટા ટાઈપ તમે કઈ લઈ શકશો, તો કેરેક્ટર, શોર્ટ, ઇન્ટીઝર એ કમ્પલસરી હોવું જોઈએ. ઓકે, ક્લિયર? તો મેં તમને કીધું હતું કે લૂપિંગ અને બ્રાન્ચીસ હતું, તો બ્રાન્ચીસમાં ઇફ અને આપણે સ્વિચ, નેસ્ટેડ ઇફ અને સ્વિચ ભણ્યા. હવે વાત કરીએ લૂપની. હવે મેં તમને કીધું હતું કે બ્રાન્ચીસને સિલેક્ટિવ માળખું પણ કહેવામાં આવે છે. તમે જુઓ, એ ઘણા બધા ઓપ્શન હતા, એમાંથી એને એક ઓપ્શન પસંદ કર્યો, રાઈટ? એટલા માટે એને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. હવે લૂપની વાત કરીએ. લૂપનું નામ જુઓ, શું છે, રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. રિપીટેટિવ એટલે શું કરે, એકનું એક પુનરાવર્તન, એકનું એક કાર્ય કરતું જ રહે. તો આપણા સિલેબસમાં 3 રિપીટિંગ એટલે લૂપિંગ પ્રકારની રચનાઓ આપેલી છે. પહેલી છે ફોર, બીજી છે વાઇલ, ત્રીજી છે ડુ વાઇલ. ફોર, વાઇલ, ડુ વાઇલ, આ 3 આપણા સિલેબસમાં છે. ફોર, વાઇલ, ડુ વાઇલ. તો ફોર લૂપની તમે અત્યારે આ સ્ટ્રક્ચર જુઓ, વાઇલનું જોઈએ ને ડુ વાઇલનું જોઈએ. ફોરનું જુઓ, સૌથી પહેલાં એક્સપ્રેશન આપ્યું છે. હવે મેં તમને કીધું હતું કે પેલું એ શું જોવાનું, આપણે ચિહ્ન જોવાનું છે, યાદ નથી રાખવાનું છે, ચિહ્ન જુઓ. ચિહ્ન લંબચોરસ છે, ડેટ મીન્સ આ કંઈક ઇનપુટ અને આઉટપુટ હશે. શરત વચ્ચે આવે છે. જો ટ્રુ હોય તો ફ્લોને જુઓ, ટ્રુ હોય તો કન્ટિન્યુ ચાલશે, ફરી પાછી શરત ચેક કરવા આવશે. પણ જો ફોલ્સ હોય તો સીધી લૂપ બહાર. ચેક ઇટ. હવે વાઇલ જુઓ, આ વાઇલમાં થોડુંક અલગ નથી લાગતું? શું કરે છે, પહેલાં જુઓ, પહેલાં એને શું કર્યું, શરત ચેક કરવાની કીધી. જો શરત સાચી હોય તો આગળ જાય, બાકી નહીં, રાઈટ? અને પછી ત્યાંથી સીધું બહાર. ડુ વાઇલ જુઓ, ડુ વાઇલ ફરી પાછું જુઓ, ઇનપુટ કે આઉટપુટ છે, લંબચોરસ છે ને, એટલે ઇનપુટ અને આઉટપુટ કંઈક કરાવે છે, એના પછી શરત ચેક કરાવે, પછી ફરી પાછું રિપીટ કરાવે છે. આ 3 વસ્તુમાં ખબર પડી હોય તો પછીથી લૂપ સમજવામાં બહુ સરળ રહેશે. ઓકે, વન્સ મોર કરીએ તો રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે લૂપ કેટલા પ્રકારની છે, 3. કઈ છે, ફોર, વાઇલ, ડુ વાઇલ. 3 પ્રકારની લૂપ છે, ફોર, વાઇલ અને ડુ વાઇલ. ફોર માટે વાઇલ જ્યાં સુધી, ડુ વાઇલ જ્યાં સુધી કહેવામાં આવ્યું હોય ત્યાં સુધી કાર્ય કરો, રાઈટ? તો ફોર એમાં જુઓ, સૌથી પહેલાં કંઈક સ્ટેટમેન્ટ આપી દે છે, એના પછી શરત ચકાસવાનું કહે છે, પછી આગળ જાય છે. વાઇલ શું કહે છે, પહેલાં શરત ચકાસું પછી આગળ જો. અને ડુ વાઇલ જુઓ, પહેલાં કંઈક છાપવાનું અથવા ઇનપુટ અને આઉટપુટ લેવાનું કહે છે ને પછી શરત ચકાસે છે. તો આપણા સિલેબસમાં 3 આપેલી છે. ઓકે, ક્લિયર? ખબર પડશે? તો હવે 3 વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે આગળ ચર્ચા કરીએ. તો ફોર અને વાઇલ એને શું કહેવામાં આવે છે કે ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે ક્યારે, જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ કરવામાં આવે છે. આ લૂપ પ્રવેશ નિયંત્રણ અથવા એન્ટ્રી કંટ્રોલ અથવા પ્રી ટેસ્ટ લૂપ તરીકે પણ કહેવામાં આવે છે. બરાબર? કેવી રીતે? તો ચલો ફરી પાછા ફ્લો ચાર્ટમાં જઈએ. નોટિસ કરો, એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે આપણે શું કહીએ છીએ, શરત, રાઈટ? એ શું કહે છે, પહેલાં ચેક કરો, સેટિસ્ફાઈડ થાય છે, હા તો આગળ જાઓ, પછી સ્ટેટમેન્ટ છાપશે. સેમ રીતે વાઇલમાં બી જુઓ, એક્સપ્રેશન, શરત, પછી સ્ટેટમેન્ટ. પણ ડુ વાઇલ ઊંધું છે, પહેલાં જુઓ સ્ટેટમેન્ટ આપે છે, પછી એક્સપ્રેશન કહે છે, રાઈટ? હવે એકવાર ફરીથી
તો ફોર અને વાઇલ એ બંને કેવા છે તે સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે. જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થશે. એટલા માટે એને શું કહેવાય છે? પ્રવેશ નિયંત્રણ અથવા પ્રી ટેસ્ટ લૂપ કહેવામાં આવે છે. રાઈટ. હવે જ્યારે પુનરાવર્તનની સંખ્યા અગાઉથી નક્કી હોય, પહેલેથી નક્કી હોય કે મારે લૂપને 10 વાર જ ફેરવવી છે, 1 2 3 4 5 નક્કી જ છે, તો તેવા કિસ્સામાં આપણે ફોર લૂપનો ઉપયોગ કરીએ છીએ. હવે આ લૂપની 3 પદાવલી હોય. કઈ? તો પહેલાં કિંમત આપો, પછી શરત, અને ત્રીજી શું હોય? પુનરાવર્તનની સંખ્યા. બરાબર. તો ફોર લૂપ ક્યારે વપરાય? જ્યારે શરતોની સંખ્યા નક્કી હોય ત્યારે ફોર લૂપનો ઉપયોગ થાય છે. ફોર લૂપ 3 ભાગમાં વહેંચાય છે. પહેલાં કિંમત આપો, પછી શરત ચકાસો, અને પછી શરતની અંદર ઇન્ક્રીમેન્ટ કરો અથવા ડિક્રીમેન્ટ કરો, કેટલી વાર તમારે આગળ વધારવું છે તે. અને લૂપની બહાર આવવાની જરૂર તો તમારે પડે જ, નહીં તો લૂપ ફરે રાખે. લૂપ ફરે નહીં એટલા માટે બ્રેક વિધાનનો ઉપયોગ થાય છે. અને જો બ્રેક વિધાનનો ઉપયોગ અમલ ન થાય તો તે લૂપ શેમાં પરિણમે? અનંતમાં લૂપમાં એ પરિણમે છે. ઓકે, ક્લિયર? ચલો આગળ એકવાર ફરીથી કરીએ. શું હતું? તો ફોર લૂપ. ફોર લૂપ શેના માટે વપરાય છે? તો ખાસ કરીને જ્યારે તમને પહેલેથી ખબર જ હોય કે મારે કેટલી વાર સંખ્યામાં લૂપને ફેરવવાની છે ત્યારે ફોર લૂપનો ઉપયોગ થાય છે. જો એની વાક્ય રચના આપેલી છે, એક્સપ્રેશન 1 2 3, એના પછી એ આગળ જશે. રાઈટ. પછી ફોર લૂપનો બીજું 3 ભાગમાં વહેંચાય છે. કિંમત આપે, શરત આવે, અને પછી ઇન્ક્રીમેન્ટ, એની પુનરાવર્તનની સંખ્યા નક્કી થાય. તો પ્રવેશવાળી કેટલી લૂપ છે? 2. કઈ? ફોર અને વાઇલ. એ પહેલાં શું કરે? શરત ચકાસે. એક્સપ્રેશન એટલે શરત, અને એના પછી સ્ટેટમેન્ટ એટલે વાક્ય છાપવાનું એ કામ કરશે. હવે નંબર 3, એનું નામ છે ડુ વાઇલ લૂપ. તો પહેલાં પદાવલીનો અમલ થશે. જે હોય પહેલાં શું કરો? છાપી દો. એના પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર. પહેલાં શું કરશે કે શરત જોશે જ નહીં સાચી છે કે ખોટી. સીધું પહેલાં શું કાર્ય કરશે? સીધું પહેલાં એ તમારું જે સ્ટેટમેન્ટ તમે આપ્યું હશે એને છાપી દેશે. હવે પછી એ લૂપને ચેક, એટલે એની શરતને ચેક કરવા જશે કે ભાઈ શરત સાચી છે કે ખોટી. જો સાચી હશે તો નેક્સ્ટ કિંમત આપશે, નહીંતર આપશે નહીં. એના કારણે આને ડુ વાઇલ લૂપને નિર્ગમન નિયંત્રણ પણ કહે છે. નિર્ગમ એટલે શું કહેવાય? એક્ઝિટ. અને પછી હોય એટલા માટેનું શું કહેવાય છે? પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ પણ કહે છે. તો આ લૂપની અંદર વિધાનો ઓછામાં ઓછા એક વખત તો અમલમાં આવે જ છે. બરાબર. કેમ? તો એ પહેલાં શરત ચકાસતું નથી. પહેલાં શું કહેશે? જે આવ્યું એને છાપી દો, એના પછી છેલ્લે એ શરત ચકાસવા જશે. ઓકે, તો ચલો વન્સ મોર કરીએ. રિપીટિવ લૂપ કેટલા પ્રકારની છે? 3. કઈ છે? તો ફોર, વાઇલ, ડુ વાઇલ. ફોરમાં જુઓ 2 લૂપ એવી છે જેને આપણે પ્રવેશ નિયંત્રણ કહીએ છીએ, તો ફોર અને વાઇલ. જ્યારે ડુ વાઇલ કેવી છે? નિર્ગમ નિયંત્રણ છે. છેલ્લે પહેલાં શું કરશે? સ્ટેટમેન્ટ છાપી દેશે અને છેલ્લે શરત તપાસવા જશે. જ્યારે તમારા સંખ્યાઓ નક્કી હોય, પુનરાવર્તનની સંખ્યા, ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીશું. બરાબર. અને ડુ વાઇલ કેવી છે? નિર્ગમ નિયંત્રણ. દેટ મીન્સ એક્ઝિટ સ્ટેટમેન્ટવાળી અથવા પોસ્ટવાળી. શા માટે? પહેલાં સ્ટેટમેન્ટ છાપી દેશે અને છેલ્લે એ એની શરત ચેક કરવા જાય છે. રાઈટ. ખબર પડશે? હવે એક આટલે સુધી ખબર પડી હોય તો બ્રેક વિશે આપણે જાણીએ છીએ. બ્રેકનો ઉપયોગ શું થશે? સ્ટોપ કરવા, પોઝ કરવા માટે. તો આખું એકવાર ફરીથી આખો ટોપિક રિવાઇઝ કરી દઈએ એટલે અહીંયા ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. ચલો આપણે સૌથી પહેલાં શું શીખ્યા? ઇફ વિધાન. ઇફનો ઉપયોગ, સિમ્પલ ઇફનો ઉપયોગ શું થાય છે? તો સિમ્પલ ઇફ પદાવલી આવશે, ચેક કરવાની શરત, એના પછી ટ્રુ કે ફોલ્સમાં જશે. એને બ્રાન્ચીસ બી કહેવાય, ડિસિઝન બી કહેવાય, અને સિલેક્ટિવ બી કહેવાય. એના પછી નેસ્ટેડ ઇફ. શું હોય? ઇફની સંખ્યા વધારે હોય ત્યારે આપણે નેસ્ટેડ ઇફનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આવ્યું કેસ, સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ સ્ટેટમેન્ટમાં મેં તમને શું યાદ રાખવાનું કીધું? કે સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર
બાઇટ હોય, કેરેક્ટર હોય, શોર્ટ હોય અથવા ઇન્ટીઝર હોવો જોઈએ, અથવા ઇનમ પણ ચાલે. હવે સ્ટેટમાં શું કરશે, ટેસ્ટ પદાવલી સ્વિચમાં લખાય અને એનો પૂર્વ નિર્ધારિત ભાગ કયો ભાગ હોય, ડિફોલ્ટ પાર્ટ. દરેક સ્ટેટમેન્ટને કયું ચિહ્ન આપવું પડે, બ્રેક. શા માટે, તો સ્ટોપ કરવા માટે. નહીં તો શું કરશે, એક સ્ટેટમેન્ટ પછી પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ જ રહેશે એને અટકાવવા માટે. પછી લૂપિંગ ભણ્યા, રિપીટ કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા છે, 3 છે. કયા છે, તો ફોર, વાઇલ અને ડુ વાઇલ. ફોર અને વાઇલ કેવી છે, તો પ્રવેશ નિયંત્રણ, જ્યારે ડુ વાઇલ કેવી છે, નિર્ગમ નિયંત્રણ. બરાબર. ફોર જ્યારે કિંમતો તમારી નક્કી જ હોય પહેલેથી, ત્યારે ફોરનો ઉપયોગ થાય છે. ડુ વાઇલ કેવી કહેવાય છે, નિર્ગમ. કેમ, તો બહાર નીકળ્યા પછી એકવાર સ્ટેટમેન્ટ છાપી દે, પણ છેલ્લે જ્યારે બહાર નીકળે ત્યારે તે શું કરશે, ચેક કરવા જશે શરત સાચી છે કે ખોટી. જો સાચી હશે તો શું કરશે, લૂપ કન્ટિન્યુ કરશે, અને જો ખોટી હશે તો એ ત્યાંથી બહાર નીકળી જાય છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 7 અહીંયા શું થાય છે, કમ્પ્લીટ. આઈ હોપ તમને બધી જ સરસ રીતે ખબર પડી હશે. કોઈ ખબર ના પડે તો લેક્ચરને એક કરતાં વધુ વાર એક રિપીટ કરજો, જેનાથી આ બધા કન્સેપ્ટ ઇઝીલી ક્લિયર થાય. આ બધા કન્સેપ્ટ જો ક્લિયર હશે તો તમને 8મા ચેપ્ટરની અંદર એ સમજવામાં સરળતા રહેશે.